નમસ્કાર. આજની આ ખાસ માર્ગદર્શિકામાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી સફર પર જવાના છીએ જે ખરેખર આપણી ખેતીની દશા અને દિશા બંને બદલી શકે છે. આપણે વાત કરીશું જમીનને ફરીથી જીવંત કરવાની. જુઓ, માટી એ કોઈ નિર્જીવ વસ્તુ નથી. એ એક અત્યંત શક્તિશાળી અને જીવંત વ્યવસ્થા છે. તો આજના આ વિશ્લેષણમાં આપણે ઓર્ગેનિક ખેતી તરફ વળવા માટેની એકદમ પ્રેક્ટિકલ અને સચોટ એવી 6 સ્ટેપની રૂપરેખા જોવાના છીએ. આ માત્ર કોઈ થિયરી નથી, પણ માટીને ખરા અર્થમાં સમૃદ્ધ બનાવવાની એક આખી પ્રક્રિયા છે. ચાલો તો જલ્દીથી શરૂઆત કરીએ. આખી પ્રક્રિયાને આપણે મુખ્ય 4 ભાગમાં વહેંચી છે. પહેલું, રાસાયણિક ખેતીમાંથી ઓર્ગેનિક તરફ કેવી રીતે વળવું. બીજું, બીજ અને જમીનની સાચી તૈયારી. ત્રીજું, પાકનું પોષણ અને તેનું રક્ષણ. અને છેલ્લે, આ ઇકોસિસ્ટમને લાંબા ગાળા માટે ટકાવી કેવી રીતે રાખવી. પણ હા, આગળ વધતા પહેલા એક કડવી પણ સાચી વાસ્તવિકતા સ્વીકારી લેવી બહુ જ જરૂરી છે. 2 થી 3 વર્ષ, જી હા, રાસાયણિક ખેતીમાંથી રાતોરાત ઓર્ગેનિક ખેતીમાં નથી આવી જવાતું. આ કોઈ જાદુ નથી દોસ્તો. આ તો આપણી ધરતી માતાના ઉપચારની, એના હીલિંગની એક લાંબી પ્રક્રિયા છે. જમીનને તેના અસલી તત્વો પાછા મેળવતા અને પેલા કડક રસાયણોની અસરમાંથી મુક્ત થતા ઓછામાં ઓછો આટલો સમય તો લાગે જ છે. આ માટે થોડી ધીરજ અને ધરતી પ્રત્યેની સાચી પ્રતિબદ્ધતા હોવી બહુ જ જરૂરી છે. તો ચાલો આપણા પહેલા અને સૌથી મહત્વના તબક્કાથી શરૂઆત કરીએ, રસાયણથી ઓર્ગેનિક તરફ, એટલે કે જમીનનું શુદ્ધિકરણ. હવે વિચારો, આપણે શરીરમાંથી કચરો કાઢવો હોય તો ડિટોક્સ કરીએ છીએ ને? બસ, જમીન માટે પણ એ જ નિયમ છે. કોઈપણ નવા પાકને સારી રીતે ખીલવા દેવો હોય તો પહેલાં જમીનનું ડિટોક્સ કરવું પડે. વર્ષોથી જમીનમાં જે ઝેરી રસાયણો ભેગા થયા છે તેને દૂર કરવા માટે લીલો પડવાશ એકદમ બેસ્ટ અને કુદરતી રસ્તો છે. શણ કે ઇકેર જેવા પાક ખેતરમાં ઉગાડવાના અને પછી એને જમીનમાં જ ખેડીને ભેળવી દેવાના. ખરેખર આ પ્રક્રિયા જમીન માટે એક જબરદસ્ત ક્લિન્ઝર એટલે કે શુદ્ધિકરણનું કામ કરે છે. એ બધું જ ઝેર ખેંચી લે છે અને માટીને એક નવી શરૂઆત માટે તૈયાર કરી દે છે. જમીન એકવાર શુદ્ધ થઈ જાય એટલે આપણો બીજો તબક્કો આવે છે, અને એ છે બીજ અને જમીનની તૈયારી, જે કુદરતી વિકાસનો મજબૂત પાયો છે. હવે અગત્યની વાત એ આવે છે કે બીજને વાવતા પહેલાં જ એને બીમારીઓથી કેવી રીતે બચાવવું. અહીં આવે છે બીજામૃત. આ એક બહુ જ જૂનું પરંપરાગત અને શક્તિશાળી મિશ્રણ છે. ગાયનું મૂત્ર, છાણ, થોડો ચૂનો અને પાણી, બસ આમાંથી જે બને છે. જ્યારે બીજને આ બીજામૃતનો પટ આપવામાં આવે છે ને, ત્યારે સમજો કે બીજ એક મજબૂત કુદરતી કવચ પહેરી લે છે. આ કવચ એને શરૂઆતથી જ ફૂગ અને જમીનમાં રહેલી બીજી બીમારીઓ સામે લડવાની ગજબની તાકાત આપે છે. જો આ આખી વાતને આપણે એકદમ તાર્કિક રીતે સમજીએ તો સૌથી પહેલો આગ્રહ હંમેશા દેશી અથવા તો સર્ટિફાઇડ ઓર્ગેનિક બીજનો જ રાખવો જોઈએ. ત્યારબાદ વાવતા પહેલાં એને બીજામૃતનો પટ આપીને એકદમ સિક્યોર કરી લેવાનું. અને છેલ્લે આ સંપૂર્ણ સુરક્ષિત બીજને આપણે આગળ જોયું એમ પેલી ડિટોક્સ કરેલી સ્વચ્છ જમીનમાં વાવી દેવાનું. છે ને એકદમ સરળ. આ 3 સ્ટેપ એ વાતની ગેરંટી આપે છે કે તમારા પાકની શરૂઆત જ અત્યંત પાવરફુલ અને રોગમુક્ત થશે. એકવાર બીજ વવાઈ ગયું એટલે હવે આવે છે આપણો ત્રીજો અને ઘણો એક્ટિવ તબક્કો, પાકનું પોષણ અને એનું સંરક્ષણ. ઓર્ગેનિક ખેતીનો જો કોઈ જીવતો જાગતો આધાર હોય ને તો એ છે જીવામૃત. એને તમે આખા ખેતરના ધબકારા કહી શકો. વાવણી વખતે પાયાના ખાતર તરીકે ઘન જીવામૃત આપો, એટલે છોડના મૂળને શરૂઆતથી જ જબરદસ્ત તાકાત મળી જાય. પછી દર 15 દિવસે પાણી સાથે કે સ્પ્રે દ્વારા પ્રવાહી જીવામૃત આપતા રહો. આનાથી છોડને સતત નવું પોષણ મળતું રહે છે. અને હા, જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધારવા માટે અળસિયાનું ખાતર એટલે કે વર્મી કમ્પોસ્ટ તો એકદમ રામબાણ છે. આ બધું જ ભેગું મળીને માટીની ફળદ્રુપતાને જીવંત રાખે છે. હવે રોગ આવે તો શું કરવું? જો, કુદરત પાસે દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન છે જ. કેમિકલ છાંટવા કરતાં પાક સંરક્ષણ માટે આ કુદરતી અર્ક વાપરવા એ બહુ સ્માર્ટ ચોઇસ છે. કોઈપણ પ્રકારની નાની જીવાતો દેખાય તો 10 પર્ણી અર્ક બેસ્ટ છે. જો મોટી જીવાતો કે ઈડીઓનો હુમલો થાય તો બ્રહ્માસ્ત્ર અને અગ્નિઅસ્ત્ર જેવા પાવરફુલ અર્ક વાપરી શકાય. અને જો ફૂગનો પ્રોબ્લેમ હોય તો 15 થી 20 દિવસ જૂની એકદમ ખાટી છાશનો છંટકાવ કરી દો. ખરેખર આનાથી ઉત્તમ કુદરતી ફૂગનાશક બીજું કોઈ નથી. આ પ્રવાહી અર્કના છંટકાવની સાથે સાથે એક બીજું બહુ જ સિમ્પલ ફિઝિકલ કવચ પણ બનાવી શકાય. ખેતરમાં પીળા અને વાદળી રંગના સ્ટીકી ટ્રેપ લગાવવાના. ઉડતી જીવાત બહારથી આવે એટલે આ કલર જોઈને આકર્ષાય અને સીધી એની પર જઈને ચોંટી જાય.
એટલે કે જીવાત તમારા પાક સુધી પહોંચે એ પહેલાં જ અટકી જાય. હવે આપણે પહોંચી ગયા છીએ છેલ્લા ચોથા તબક્કામાં, અને તે છે લાંબા ગાળાની જાળવણી. આપણે આ જે અદ્ભુત ઇકોસિસ્ટમ બનાવી છે તેને પેઢીઓ સુધી ટકાવી કેવી રીતે રાખવી? આ જાળવણીમાં એક બહુ જ મોટો ગેમ ચેન્જર શબ્દ છે, મલ્ચિંગ. સાદી ભાષામાં કહીએ તો જમીનને પાકના સૂકા અવશેષો અથવા સૂકા ઘાસથી ઢાંકી દેવી, જાણે કે માટીને એક મસ્ત મજાની કુદરતી ચાદર ઓઢાડી દીધી હોય. આનાથી થાય છે એવું કે સૂર્યનો સીધો તાપ જમીન પર પડતો નથી અને જમીનનો ભેજ સચવાઈ રહે છે. અને સૌથી મોટી વાત, આ ચાદર નીચે આપણા અળસિયાઓ એકદમ એક્ટિવ થઈ જાય છે. એ રાત દિવસ જમીનને કુદરતી રીતે ઉપર નીચે કરીને ખેડવાનું કામ કરે છે. જમીનને લાંબા સમય સુધી જીવંત રાખવા માટે બીજી એક અગત્યની વસ્તુ છે પાક ફેરબદલી. જો આપણે એક જ ખેતરમાં વર્ષો સુધી એકનો એક જ પાક લીધા કરીએ તો જમીનમાંથી અમુક ખાસ પોષક તત્વો સાવ ખતમ થઈ જાય છે અને માટી થાકી જાય છે. એની સરખામણીમાં જો વચ્ચે વચ્ચે કઠોળ વર્ગના પાકો ઉગાડવામાં આવે તો તે જમીનમાં કુદરતી રીતે નાઇટ્રોજનનું પ્રમાણ વધારે છે. આ રીતે પાક બદલાતો રહે એટલે સિસ્ટમ કુદરતી રીતે જ રિચાર્જ થઈ જાય છે. તો આ બધું સમજ્યા પછી છેલ્લે એક બહુ જ ઊંડો વિચાર કરવા જેવો પ્રશ્ન થાય છે. રાસાયણિક ખેતીએ આપણને તત્કાળ ફાયદાઓ તો ચોક્કસ આપ્યા, પણ ધીમે ધીમે આપણી જમીનને અંદરથી ખોખલી કરી નાખી. તો શું આજે આપણે આ 6 સ્ટેપ અપનાવીને આપણું અને આપણી ખેતીનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે ફરી એકવાર આપણા ભૂતકાળની એ સમૃદ્ધ અને કુદરતી ખેતી પદ્ધતિઓ તરફ પાછા ફરવા તૈયાર છીએ ખરા? આ માત્ર ખેતર પૂરતું સીમિત નિર્ણય નથી, આ આપણી આવનારી પેઢીઓના સ્વાસ્થ્યનો સવાલ છે. આ મુદ્દા પર ચોક્કસથી વિચાર કરજો.